હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું કારેલાની છાલના મુઠિયા। કારેલાની છાલ આપણે બધા ફેંકી દેતા હોઈએ છીએ, કશો ઉપયોગ કરતા નથી હોતા, પણ કારેલા અને કારેલાની છાલમાં ખૂબ જ બધા પોષક તત્વો રહેલા હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે। તો મેં અહીંયા 250 ગ્રામ કારેલા લીધા હતા। એને સારી રીતે ધોઈને એની છાલ કાઢી લીધેલી છે અને કારેલાની છાલને આવી રીતે એકદમ ઝીણી કટ કરી લેવાની છે। તો છાલ અહીંયા સરસ કટ થઈ ગઈ છે। હવે આની અંદર 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે। 10 મિનિટ માટે રવા દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે। હવે આવી રીતે સારી રીતે મસળીને બધું પાણી કાઢી લેવાનું છે, જેથી કારેલાની વધારાની કડવાશ બધી નીકળી જશે અને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેવાનું છે અને એકદમ છાલ કોરી કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે છાલ સરસ એકદમ કોરી થઈ ગઈ છે। 1 કપ ઘઉંનો લોટ એડ કરી દઈશું। 1/4 કપ ઘઉંનો જાડો લોટ એડ કરી દઈશું। 1 ચમચી બેસન, 2 ચમચી સોજી એડ કરી દઈશું। તમે અહીંયા જાડો અને ઝીણો લોટ તમારી રીતે વધારે ઓછો લઈ શકો છો। સારી રીતે મિક્સ કરી લેવાનું છે। કોથમીરનું પ્રમાણ વધારે રાખવાનું છે। આદુ મરચાં 2 મોટી ચમચી એડ કરી દઈશું। આદુ મરચાંની તીખાશ આપવાની છે। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી તલ એડ કરી દઈશું। અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી અજમો મસળીને એડ કરી દઈશું। હિંગ એડ કરી દઈશું। 1 ચમચી ખાંડ એડ કરી દઈશું। 1 લીંબુનો રસ એડ કરી દઈશું। સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું। મેં અહીંયા મોળું દહીં લીધેલું છે અને દહીંથી જ લોટ બાંધવાનો છે। 5 ચમચી તેલ એડ કરી દઈશું। ચપટી ખાવાનો સોડા એડ કરી દેવાનો છે। હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને બહુ ઢીલો નહીં અને કઠણ નહીં, એવો મીડિયમ લોટ બાંધી લેશું। તો અહીંયા લોટ બંધાઈ ગયો છે। હાથ ઉપર તેલ લગાવીને મીડિયમ સાઈઝના મુઠિયા વાળી લેશું। તો હું આવી રીતે બધા મુઠિયા વાળી લઈશ। એક બાજુ તેલ પણ ગરમ મૂકી દીધેલું છે। તો ફ્રેન્ડ્સ, બધા મુઠિયા તૈયાર છે। તેલ ગરમ થઈ ગયું છે। મુઠિયા એડ કરી દઈશું। મુઠિયા એડ કરીને તરત જારો નથી નાખવાનો, થોડીક વાર રહીને પછી મુઠિયા હલાવવાના છે અને મીડિયમ ગેસ ઉપર જ મુઠિયાને તળવાના છે। તો અહીંયા મુઠિયા તળતા 7 થી 8 મિનિટ થઈ ગઈ છે। તો ગોલ્ડન બ્રાઉન મુઠિયા તૈયાર થઈ ગયા છે। હવે આને કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા મુઠિયા બધા તૈયાર થઈ ગયા છે। ઉપરથી કડક અને અંદર એકદમ સોફ્ટ મુઠિયા તૈયાર થયા છે। તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ ચા સાથે આ મુઠિયા ખૂબ જ સરસ લાગે છે। તો તૈયાર છે કારેલાની છાલના મુઠિયા।